નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે જનરલ નોલેજના પ્રશ્નોત્તરી કરીશું, બરાબર છે? ચાલો તો આપણે શરૂ કરીએ. તમારા માટે આ પહેલો પ્રશ્ન છે. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો હતો? ઓપ્શન એ છે બળવંતરાય મહેતા, ઓપ્શન બી ઘનશ્યામ ઓઝા, ઓપ્શન સી હિતેન્દ્રભાઈ દેસાઈ, ઓપ્શન ડી ડૉક્ટર જીવરામ મહેતા. સાચો જવાબ કમેન્ટ કરો મિત્રો, જલ્દી. તમારો સાચો જવાબ આવશે ડૉક્ટર જીવરાજ મહેતા. હવે બીજો પ્રશ્ન લઈએ. એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને શેર કરો, લાઈક કરી દેજો. તમારી સ્ક્રીન પર આવી ગયો છે 2 નંબરનો પ્રશ્ન. ગુજરાત વિધાનસભામાં 1960થી 2000ના વર્ષ દરમિયાન કઈ વ્યક્તિને 2 વખત અધ્યક્ષ તરીકે બનાવવાનો સહયોગ સાંપડ્યો હતો? ઓપ્શન ઈ શશિકાંત લખાણી, ઓપ્શન બી કુંદનલાલ ધોળકિયા, ઓપ્શન સી મનુભાઈ પરમાર, ઓપ્શન ડી રાઘવજી લેઉવા. ફટાફટ કોમેન્ટ કરો મિત્રો. તમારો જવાબ આવશે મનુભાઈ પરમાર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા તરીકે કોની જવાબદારી નિભાવી હતી? ઓપ્શન એ ભાઈલાલ પટેલ, ઓપ્શન બી જયદીપ ગોહિલ, ઓપ્શન સી નગીનદાસ ગાંધી, ઓપ્શન ડી કાંતિલાલ દિયા. 3 નંબરના ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ કરો મિત્રો. તમારો જવાબ આવશે નગીનદાસ ગાંધી. દ્વારકા જતા નજીકનું ગણેશ નાગેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતું હતું? ઓપ્શન એ ગોપી તળાવ, ઓપ્શન બી દારૂકાવન, ઓપ્શન સી પાલકા તીર્થ, ઓપ્શન ડી તુલસી શ્યામ. ક્વેશ્ચન નંબર 4નો આન્સર આપો, કમેન્ટ કરો મિત્રો, જલ્દી. તમારો જવાબ આવશે દારૂકાવન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું એક સાચું નથી? આમાં આપણે સાચું કયું નથી તે જણાવવાનું છે. ઓપ્શન એમાં છે એરંડા ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં 3જા સ્થાને, ઓપ્શન બી ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં 2જા સ્થાને, ઓપ્શન સી જીરુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં 1મ સ્થાને, ઓપ્શન ડી તમાકુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં 2જા સ્થાને. ક્વેશ્ચન નંબર 5નો આન્સર કમેન્ટ કરો મિત્રો, જલ્દી. તમારો જવાબ આવશે એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં 3જા સ્થાને, ઓપ્શન એ આવશે. ગુજરાતની કઈ યોજનાથી સૌથી વધુ હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ મળે છે? ઓપ્શન એ ઉકાઈ યોજના, ઓપ્શન બી કડાણા યોજના, ઓપ્શન સી ધરો યોજના, ઓપ્શન ડી વાણક બોરી યોજના. ક્વેશ્ચન 6 નંબરનો આન્સર કમેન્ટ કરો મિત્રો. તમારો જવાબ રહેશે ઓપ્શન ડી વાણક બોરી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા વાયુના આવરણના લીધે સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વી સપાટી પર સીધા અસર કરી શકતા નહીં? ઓપ્શન એ હાઇડ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી ઓઝોન.
તમારો આન્સર આવશે ઓપ્શન ડી ઓઝોન સ્તર. મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરી એકવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા માટે નવા જનરલ નોલેજની માહિતી અને વિડીયો લેક્ચર, શોર્ટ્સ વિડીયો વગેરે આવ્યા કરશે, જેથી તમને સૌથી પહેલાં તમારા સુધી નોટિફિકેશન આવી જશે વિડીયોની. 8 નંબરનો ક્વેશ્ચન છે, અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ શેર બજાર, ઓપ્શન બી અંદાજપત્ર, ઓપ્શન સી વસ્તી ગણતરી, ઓપ્શન ડી વિદેશ ભંડોળ. 8 નંબર ક્વેશ્ચન કોમેન્ટ કરો આન્સર એનો. તમારો આન્સર આવશે ઓપ્શન બી અંદાજપત્ર. 9 નંબરનો ક્વેશ્ચન રહેશે, તમિલનાડુના પ્રચલિત લોકનૃત્યના નામ જણાવો. ઓપ્શન એમાં છે કોલટમ, ઓપ્શન બી પનિયારી, ઓપ્શન સી ડગલા, ઓપ્શન ડી કુર્દિશ. 9 નંબર ક્વેશ્ચનનો આન્સર આપો મિત્રો, કમેન્ટ કરો ફટાફટ. તમારો આન્સર રહેશે કોલટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ઓપ્શન બૃહદ મસ્તી, ઓપ્શન બી લઘુ મસ્તી, ઓપ્શન સી મધ્ય મગજ, ઓપ્શન ડી લંબ મજ્જા. તમારો આન્સર આવશે મિત્રો ડી લંબ મજ્જા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? ઓપ્શન એ મુખ્યમંત્રી, ઓપ્શન બી રાજ્યપાલ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી વિધાનસભાના અધ્યક્ષ. 11 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપો, કમેન્ટ કરો મિત્રો. તમારો આન્સર આવશે ઓપ્શન બી રાજ્યપાલ. નેક્સ્ટ 12 નંબરનો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલું છે? ઓપ્શન એ ગીતાંજલિ, ઓપ્શન બી આનંદ મઠ, ઓપ્શન સી પાથેર પાંચાલી, ઓપ્શન ડી મણિકા મોહિની. 12 નંબરનો ક્વેશ્ચન આન્સર આપો, કોમેન્ટ કરો. તમારો આન્સર રહેશે ઓપ્શન બી આનંદ મઠ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી કચ્છ. આન્સર આપો મિત્રો. તમારો આન્સર આવશે ઓપ્શન ડી કચ્છ. 14 નંબરનો ક્વેશ્ચન, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? ઓપ્શન એ દામોદર કુંડ, ઓપ્શન બી ધીરજ કુંડ, ઓપ્શન સી આત્મકુંડ, ઓપ્શન ડી સૂરજ કુંડ. 14 નંબરનો આન્સર આપો. તમારો આન્સર રહેશે ઓપ્શન એ દામોદર કુંડ. 15 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી યાની કે ડોકયાર્ક મળી આવેલ છે? ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી વલભી, ઓપ્શન ડી લોથલ.
15 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપો. કમેન્ટ કરો મિત્રો જલ્દી. તમારો આન્સર રહેશે ઓપ્શન ડી લોથલ. 16 નંબરનો ક્વેશ્ચન. ગામડામાં એકબીજાના ખેતરોની હદ કોણ નક્કી કરે છે? ઓપ્શન એ મામલતદાર, ઓપ્શન બી તલાટી કમ મંત્રી, ઓપ્શન સી જિલ્લા જમીનદાર દફતર નિરીક્ષક, ઓપ્શન ડી તાલુકા વિકાસ અધિકારી. કમેન્ટ કરો જલ્દી. 16 નંબરનો લાસ્ટ ક્વેશ્ચન છે. તમારો આન્સર છે ઓપ્શન સી જિલ્લા જમીન દફતર નિરીક્ષક. બરાબર. અહીંયા આટલે સુધી છે આજે 16 ક્વેશ્ચન. મિત્રો ફરી એકવાર કહી દઉં છું, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રોને પણ શેર કરો, એમના જોડે બી સબસ્ક્રાઈબ કરાવડાવો. થેન્ક યુ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.